નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ઓનલાઈન વર્ગો છે મુજબ યુનિટ 5 એનું પહેલું રીડ આંટ્સનો અર્થ થશે કીડીઓ. હવે આપણે બધા જાણીએ છીએ કે આ જે સૃષ્ટિ છે, જે જગત છે, એ નાના મોટા ઘણા બધા પ્રકારના એ જીવોથી એ ભરેલું છે. એમાં સૂક્ષ્મ નરી આંખે ન જોઈ શકાતા જીવોથી લઈ અને વિશાળકાય હાથથી વહેલ આ સુધીના પ્રાણીઓની અંદર પણ એ અસ્તિત્વ ધરાવી રહ્યા છે. આ અંતર્ગત એમાંના કેટલાક પ્રાણીઓ છે એ જે સૌથી બુદ્ધિશાળી પ્રાણી એ માણસને ગણવામાં આવે છે, એને મળતા આવે છે. હવે આજે મળતા આવતા પ્રાણીઓ છે એ પૈકીનું એક જીવજંતુ એમાંનું એ કીડી છે, અને એને પણ એ માણસ જેવી જ ક્રિયાઓ કરતો અને માણસ જેવી જ એ બુદ્ધિ, કદાચ એનો બુદ્ધિ ક્ષમતા છે એ માણસ કરતાં થોડીક ઓછી છે, પણ બીજા બધા જીવજંતુઓ કરતાં એને એ વધારે માનવામાં આવે છે. અને ઘણા બધા એવા મિથ પણ દર્શાવે છે કે ભાઈ આ દુનિયાની અંદર એ જેટલા પુરુષો ટૂંકમાં માણસોનું વજન થાય છે એટલું જ આ નાના નાના જીવજંતુઓનું વજન પણ થાય છે. એટલે કે પુષ્કળ પ્રમાણમાં એનું પ્રમાણ છે એ વસ્તી તમને જોવા મળશે. તો આ જે કીડીઓ છે એના વિશેનો આપણને બહુ ટૂંકો પરિચય છે કે ભાઈ એક રાતી કીડી અને એક કાળી કીડી, આવા બે પ્રકારની કીડીઓ છે એ આવે છે. બને ત્યાં સુધી કાળી કીડી છે એ કરડતી નથી, અને જો રાતી કીડી કરડે તો આપણને છે એ થોડા ઘણા અંશે છે એ દુઃખ પીડા જેવો અનુભવ આપણને થશે અને ઢીમચા પણ થતા જોવા મળે છે. પણ આ પાઠની અંદર આપણે આના કરતાં થોડુંક અલગ, થોડુંક વિશેષ અમુક કીડીઓ છે એની પ્રજાતિઓ વિશે પણ ભણવાનું છે, અને એનું જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કૌશલ્યો છે એના વિશે પણ માહિતી મેળવીશું. તો સૌથી પહેલા એ આપણે કીડીઓ વિશેનો ખ્યાલ મોટા ભાગે એવું જોવા મળે છે. કોઈ મરેલા એ પ્રાણી છે, કોઈ વસ્તુ પડી છે તો એને છે એ એના સુધી પહોંચી જશે, એને પોતાના નાના નાના એ મોઢા વડે છે એને ખાવાનું કદાચ શરૂ કરશે, અને એનાથી વધારે કંઈક એ ખાતા હોય એના ખોરાકના અંશો હશે તો એને મોઢાના આગળના ભાગમાં પકડી અને લઈને તમને જતું જોવા મળશે. તો આ જે પ્રકારની બાબતો છે એમાં આપણને જે દેખાય છે એનો બાહ્ય સંઘર્ષ દેખાય છે. ત્યારે જમીન ઉપર છે એ ચાલતું જોવા મળે છે, ઘણી વખત માથે કંઈક પદાર્થ પણ વર્કલોડ કરીને જતું હોય આવું તમને દેખાશે. પણ એનાથી પણ વિશેષ એના કૌશલ્યો જો જોવામાં આવે કે જે માનવ જાતને મળતા આવે છે એના વિશે છે આ પેરેગ્રાફની અંદર છે એ વાત કરી છે. હવે અહીંયા આપણને એવું જણાવે છે કે ભાઈ આવી જ એક ઘટના અંતર્ગત ઘણા વૈજ્ઞાનિકો આના ઉપર સંશોધનો કર્યા. એ પૈકીનું એક સંશોધન એવું નીકળ્યું કે ભાઈ એક સૂક્ષ્મ અભ્યાસ કર્યો કે ભાઈ ઊંડા ખાડાની અંદર એક મરેલ જીવજંતુ છે એ જોવા મળે છે. હવે કીડીઓ છે એના સુધી પહોંચી જાય છે. હવે પ્રશ્ન એવો છે કે ભાઈ એ જે જગ્યાએ આ મૃતદેહ પડેલો છે ત્યાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. એક તો એમાં ક્યાંય પગ રહે એવી જગ્યા નથી કીડીઓ માટે, એટલું બધું લીસું છે, પગ મૂકીને લપસી જાય છે. બીજું કે ભાઈ ચઢાણ છે એ બહુ સીધું છે, અને સીધું ચઢાણ છે એટલે લપસવાની શક્યતાઓ પણ એ વધી જતી જોવા મળે છે. અને આ પરિસ્થિતિની અંદર એ પોતે વજન ઊંચકી શકે એની કરતાં પણ એની ક્ષમતા કરતાં વધારે વજન એને પોતે લઈ લીધેલું છે, એના દર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો આવી પરિસ્થિતિની અંદર એ શું બને છે તો કે કીડીઓ છે એ જે દર છે, જે જગ્યા છે એની નજીક પહોંચે છે. એમાં આપણે જોઈએ કોઈ નિયર ધ ટોપ ઓફ ધ પીટ, પીટ એટલે ખાડો. હવે જ્યાંથી એ પોતાનો ખોરાક પકડીને લાવે છે એ ખાડાની નિયર એટલે નજીક, ટોપ એટલે ટોચ. આ ટોચના ભાગે જ્યારે પહોંચે છે ત્યારે however જોકે there was a small part of the way which was completely smooth. મને એ પોતે સંઘર્ષ કરીને વજન ઊંચકીને લાવે છે, એનો ખોરાક લાવવાના પ્રયત્નનો અથાગ શરૂ જ છે, પણ અહીંયા પહોંચતા however there was a small, ત્યાં સ્મોલ એટલે ના, પાર્ટ એટલે ભાગ,
ઓફ ધ વે એટલે રસ્તો, જે રસ્તામાં એ ચાલીને આવે છે એનો એક નાનો ભાગ which was કે જે કમ્પ્લીટલી સંપૂર્ણપણે સ્મૂથ એટલે લીચો અને એકદમ એવું કહીએ લપસણો કે જેની અંદર છે એ કોઈ પ્રકારની ખરબચડી સપાટી ન હોય એવો, એન્ડ સ્ટીપ એકદમ સીધું, ખીણ જોવા મળે એકદમ ઊંડાઈ હોય અને સ્ટીપ, તો કે ઈ જે જગ્યાએ પહોંચ્યા છે એકદમ લીચો અને એકદમ સીધો છે, ચઢાણવાળો, એટલે કે એને ચડી શકવો લગભગ અશક્ય જેવું છે. Here there were no footholder પગને જકડી રાખતી જગ્યા કે જેને આપણે ખરબચડી જગ્યા કહીશું, કે જેમાં કીડીઓ પોતાનો પગ ભેળવી શકે અને આગળ વધી શકે એવા ફૂટહોલ્ડ પગ રાખી શકાય એવી જગ્યા પણ there were નથી. The ants came up to these points. આ કીડીઓ છે એ came up આવી પહોંચવું, these point આ જગ્યાએ, and અને their progress stopped. એને અથાગ પ્રયત્નો કર્યા, મરેલ મૃતદેહ ગોત્યો, એમાં નાના નાના ટુકડા કરી અને માથા ઉપર લઈ અને ચાલવાનું શરૂ કરે છે. આ બધે જ વચ્ચે કેવો ભાગ આવ્યો કે એને પહોંચી શકે એમ જ નથી, એમાંથી બહાર જ નહીં નીકળી શકે. તો their progress એની જે પ્રગતિ, એનો જે વિકાસ જે છે એ સ્ટોપ્ડ એટલે અટકી જવો. આટલો મહેનત કર્યો તો એ લગભગ પાણીમાં જશે એવી સંભાવનાઓ છે એ ઉદ્ભવી છે. It seemed that, seem એટલે લાગવું, એવું લાગતું હતું that કે after all બધું જ જોતા they had been defeated, તેઓને છે defeated એટલે હારી જવું, હરાવવામાં આવી છે, મતલબ કે એને હારી હવે એમાંથી બહાર નીકળી શકે એમ નથી. મને એકલા ચાલવું છે તો એ મુશ્કેલ, ઘણી વખત આવું બને કે ભાઈ એક પર્વત ઉપર માણસોને ચડવાનું કીધું તો એ માણસો કદાચ થોડા ઘણી અંશે સફળ બનશે, પણ હવે એ જ માણસો ઉપર છે 20 પાઉન્ડ જેટલું વજન મૂકી દેવામાં આવે, 2-3 મણ જેટલું વજન મૂકી દેવામાં આવે અને પછી કહેવામાં આવે હવે આ પર્વત ચડો, તો જેટલી મુશ્કેલી થાય એટલી મુશ્કેલીઓ અહીંયા એ આ કીડીઓ માટે થાય, એટલે કે they had been defeated, એ હારી ગઈ. Of the many ants, ઘણી બધી ants કીડીઓ, which એ જે tried એટલે પ્રયત્ન કરવો, ઘણી બધી કીડીઓએ જે પ્રયત્ન કર્યો હતો to climb these part, આ જે ભાગ છે ચડવાનો પ્રયાસ બધા જ કરશે, મને મુશ્કેલ જગ્યા આવે અહીંયા એના પ્રયત્નો છે એ અધૂરા મૂકી દેવાના નથી. ઘણી બધી કીડીઓ છે એમાંથી એ પ્રયત્ન કર્યો, only one reached the top, reached એટલે પહોંચવું, એમાંથી માત્ર એક કીડી છે એ ટોપ એ ટોચ સુધી છે એ પહોંચવામાં સફળ થશે. ઘણા બધા પ્રયત્ન કર્યો પણ somehow કોઈ રીતે એક કીડીને પહોંચી ગઈ. This one was immediately, આ જે બહાર આવેલી કીડી છે immediately એટલે ખૂબ ઝડપથી, એકદમ ત્વરાથી met by a number of ants, કે જે આ દરની આ જે ખાડો છે એની બહારની જે કીડીઓ છે, met એટલે મળી, નંબર ઓફ ants જે બહાર પુષ્કળ પ્રમાણમાં કીડીઓ છે, બરાબર, ફ્રોમ ધ ant hill. હવે આના મોટા ભાગે આપણે કીડીઓને રહેવાની જગ્યા, જે રીતે સાપ છે એના માટે આપણે રાફડો ગણીએ છીએ એવો ant hill એટલે કીડીઓને રહેવાની જગ્યા. જે બીજી કીડીઓ રહે છે એ ત્યાં આવે છે, એને મળે છે ટુ whom કે જેને આ બધી કીડીઓને કન્વે એટલે આપવું, પૂરું પાડવું, પહોંચાડવું, અ મેસેજ એક સંદેશો એ આપે છે, સંદેશો એને પહોંચાડે છે, આવી પરિસ્થિતિનું એ સર્જન થયું છે. એમાં એ પ્રશ્નો આપણે જોઈએ.
why did the ants seem to have been defeated? why એટલે શા માટે, ant એટલે કીડીઓ, seem એટલે લાગતું હતું, have been defeated હારી જશે, હારી ગઈ, કીડીઓ હારી જશે એવું શા માટે આપણને લાગતું હતું, એને હરાવવામાં આવી એવું કેમ લાગતું હતું? તો the ants were trying to come up the pit with the burden of food. the ant કીડીઓ were trying પ્રયત્ન કરી રહી હતી, come up બહાર આવવાનો, pit ખાડામાંથી, with the burden એટલે બોજો, ભાર, of food એટલે ખોરાક, આ ખોરાકના ભાર સાથે એ બહાર આવવાના એ પ્રયત્નો કરી રહી હતી. the way રસ્તો was completely smooth, completely એટલે એકદમ, smooth એટલે લીસો, steep એટલે સીધો ચઢાણ હોય એવું. there were no foothold અને પગ રાખવાની પણ જગ્યા છે નહીં, પગ વ્યવસ્થિત રાખી શકાય એવી જગ્યા નથી. the ants came up to this point, આ જગ્યાએ એ પહોંચે છે, and their progress એની જે પ્રગતિ છે એ stopped અટકી જાય છે, એનો વિકાસ જેને અટકી જાય છે. they seemed એવું લાગે છે, એવું દેખાય છે, have been defeated કે એમને હરાવી દેવામાં આવ્યો, અહીંયા એની એ જર્ની, એની મુસાફરી છે એ પૂર્ણ થઈ ગઈ હોય. બીજો પ્રશ્ન છે, what did one of them do? આ જે બધી કીડીઓ ખાડાની અંદર હતી એમાંની એક કીડીએ શું કર્યું? તો કે one of them તેમાંની એક, who could somehow, somehow એટલે somehow કોઈ પણ રીતે, manage પહોંચી, વ્યવસ્થા કરી શકી, to reach પહોંચવાય, the top ટોચ સુધી છે એ પહોંચી શકી. was immediately, immediately એટલે ઝડપથી, met એટલે મળી, by a number of ants from ant hill. આ જે રાફડો છે એની જગ્યા છે એનાથી એમાંથી એક કીડી બહાર આવીને ઝડપથી એને એ મળે છે. she convey, convey એટલે આપવું, પૂરું પાડવું, the message to them તેઓને સંદેશો આપે છે કે ભાઈ બીજી કીડીઓ આ રીતે એ અંદર છે એ ફસાણેલી જોવા મળે છે. અહીંયા આપણે જોયું કે ભાઈ જે રીતે માણસોની પ્રતિક્રિયાઓ છે, જે માણસો જે રીતે આ કાર્ય કરે છે, સેમ એ પ્રાણીઓ દ્વારા પણ એવી જ રીત છે એ અપનાવવામાં આવે છે. માણસો મુશ્કેલીમાં છે, બીજાને મદદ માટે બોલાવશે અને પોતે આ મુશ્કેલીમાંથી છે એ બહાર આવવાનો પ્રયત્ન છે એ કરશે. આવું જ અહીંયા છે એ કીડીની અંદર પણ એ આપણને જોવા. છેલ્લે આપણે એવી માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ કીડીઓ જે ખોરાકની સાથે એને જે હોલ છે, પીટ છે, ખાડામાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે, એમાં એક એવી જગ્યાએ એ અટકી જવું પડે છે કારણ કે ત્યાં પગ મૂકી શકાય એવી વ્યવસ્થા હોતી નથી. હવે એક કીડી એમાંથી બહાર આવે છે અને એ બીજી કીડીઓને સંદેશો છે એ પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે આવી પરિસ્થિતિની અંદર એ શું બને છે તો કે અદ્ભુત રચનાનું સર્જન થાય છે. આ દળની બહાર રહેલી જે કીડીઓ છે એ આ ખાડા પાસે વહી આવે છે, ખાડા પાસે આવી અને બેકવર્ડ પાછળની તરફ, મતલબ કે ઊંધા ઊંધા છે એ ખાડામાં નીચે ઉતરવાનું શરૂ કરે છે. ઉપરના એટલે જે ફસાયેલી કીડીઓ છે એ ખાડાની અંદર છે, હવે બહાર રહેલી कीड़ी છે એ એનું મોઢું છે એ ખાડાની બહાર બાજુ અને પીઠનો જે ભાગ, પાછળનો ભાગ એ ખાડાની અંદર, એ એક કીડી છે અહીંયા ઉતરશે, એની ઉપરથી એ બીજી કીડી છે એના પાછળનો ભાગ પકડી અને નીચે ઉતરશે, એના પછી ત્રીજી, આવી રીતે એક મોટી એવી એ ચેઇન, એક સાંકળ તૈયાર થાય છે. આ સાંકળ છે એ ધીરે ધીરે કરતા કરતા એ ચેક ખાડાના જે ફસાયેલી कीड़ीઓ છે એની तरफ એ પહોંચી જશે. मतलब કે બહારથી જે એક સાંકળ છે એ કીડીઓની સાંકળ, જે રીતે માનવ શૃંખલા આવે એવી રીતે અહીંયા કીડીઓની એક આખી શૃંખલા બનશે અને ખાડાના ઉપરના ભાગમાંથી ધીરે 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 કરી અને નીચે છે એ ઉતરશે અને પછી એ જે ફસાયેલી કીડીઓ અહીંયા છે એના સુધી માની લો કે આ સાંકળ પહોંચી ગઈ તો આ કીડીઓ એ જે ઉપરથી આવેલી સાંકળ રૂપે કીડીઓ છે
એના ઉપર એક પછી એક ચડી અને ખાડાની બહાર છે આવવાનો પ્રયત્ન કરશે. મતલબ કે એની બહાર આવવાની ક્રિયાઓ જે કાંઈ છે એ સમથિંગ લાઈક માણસની જેવી જોવા મળે છે. જે રીતે માણસ ફસાય છે ત્યારે પોતાના બુદ્ધિ વડે છે એમાંથી બહાર આવવાના પ્રયાસો કરે છે, તો એ જ રીતે એ આ જે કીડીઓ છે એ પણ કંઈક આવા જ પ્રકારનું કાર્ય છે એ કરે છે. તો એના માટે આપણે જોઈએ આગળ સચ એટલે કે આવા પ્રકારનું બિહેવિયર એટલે વર્તન. સચ એટલે કે આવા પ્રકારનું બિહેવિયર એટલે વર્તન. શોવિંગ દેખાડે છે. એડેપ્ટનેસ બોલે નિપુણતા એનું કૌશલ્ય દેખાડે છે. ઓફ આંટ કીડીઓ નો has been noticed આવા પ્રકારના કૌશલ્યો છે નોટિસ્ડ નોંધવામાં આવ્યા. એન્ડ સ્ટડીડ એટલે અભ્યાસ પણ કરવામાં કર્યો. બાય મેની ઘણા બધા લોકો દ્વારા. એટલે કે જે પ્રકારે જોયું કે ભાઈ ખોરાક મેળવવાના પ્રયત્ન, ખોરાકને છે પોતાના રહેઠાણની જગ્યા સુધી પહોંચાડવાના પ્રયત્નો અને આ બધા માટે લાગતો શ્રમ, પરિશ્રમ, મુશ્કેલીઓ એના ઉપર એ સૂક્ષ્મ નિયંત્રણ એનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ના હવે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ વિજ્ઞાન જે છે એને એવી બાબતો છે એ ડિસ્કવર શોધી છે. સમથિંગ અબાઉટ આંટ લાઈફ જે કીડીઓનું જીવન છે એના વિશેનું. ટુ શો ધેટ એવું દર્શાવે છે, વિશિંગ એવું લાગે છે એ દર્શાવે છે that the intelligence જે બુદ્ધિ છે of these tiny creatures, tiny એટલે સૂક્ષ્મ, creatures એટલે જીવજંતુ. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યા છે એ પૈકીના ઘણા અભ્યાસો દ્વારા એ સાબિત થઈ શક્યું કે આ નાના જીવ છે is very close to human intelligence. human એટલે માનવ, intelligence એટલે બુદ્ધિ. માણસોની બૌદ્ધિક ક્ષમતા છે એની વેરી ક્લોઝ એકદમ એ નજીક છે. માણસ જે રીતે સંઘર્ષોમાં કામ કરે છે એવા જ પ્રકારનો એ સંઘર્ષ અહીંયા કીડીઓ દ્વારા પણ કરવામાં આવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ બધા જ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, બધા વૈજ્ઞાનિકો નોટ કન્સીવ માનવું, સ્વીકારવું, બધા વૈજ્ઞાનિકો છે ધીસ વ્યૂ આ જે મત છે એને સ્વીકારતા નથી. બટ યુ મે લુક તમે છે એ જોઈ શકો છો આઉટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ એટલે હકીકતો, વાસ્તવિકતાઓ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ફોર્મ એટલે બાંધી શકવું, યોર ઓન એટલે પોતાનું, ઓપિનિયન એટલે અભિપ્રાય. હવે આગળ એ આપણને હવે એક ઉદાહરણ આપણે જોયું કે ભાઈ કીડીઓ કઈ રીતે પોતાનો ખોરાક એ પ્રાપ્ત કરે છે, અચીવ કરે છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ બધા લોકો આની સાથે સહમત પણ નથી કે ભાઈ માણસ જેટલું બૌદ્ધિક ક્ષમતા આની અંદર રહેલી નથી. એટલા માટે આપણને કીધું છે કે ભાઈ તમે જાતે તમારો અભિપ્રાય બાંધો કે ભાઈ ખરેખર કીડીઓ છે એ બુદ્ધિશાળી છે કે નહીં, એનામાં માનવ જાતને અનુરૂપ એ વર્તન તમને જોવા મળે છે કે નહીં. એના માટે આગળ આપણે એ 2-4 પ્રકારની કીડીની પ્રજાતિઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે, જે આપણે આગળ જોઈશું. અહીંયા પ્રશ્નો જોઈએ. વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ આંટ લાઈફ? કીડીના જીવન વિશે વૈજ્ઞાનિકોએ શું શોધ્યું, શું એને જાણવા મળ્યું? તો એના માટે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ વિજ્ઞાન મને સો અહીંયા સાયન્સ એટલે વૈજ્ઞાનિકોની વિજ્ઞાન, સાયન્ટિસ્ટ તો એના માટે વૈજ્ઞાનિક. સાયન્સ હેઝ ડિસ્કવર્ડ વિજ્ઞાને એવું શોધ્યું છે અબાઉટ એન્ટ લાઈફ કીડીઓના જીવન વિશે ધેટ કે ધ ઇન્ટેલિજન્સ ઓફ જે બૌદ્ધિક ક્ષમતા જે છે ઓફ આન્ટ્સ કીડીઓની ઇઝ વેરી ક્લોઝ એકદમ નજીક છે ને મળતી આવે છે. કોને? તો કે હ્યુમન ઇન્ટેલિજન્સ માનવ બૌદ્ધિક ક્ષમતા એને એ મળતી
આવે છે। જેવું માણસોમાં વિચાર શક્તિ છે એવા જ પ્રકારની વૈચારિક શક્તિ છે એ આ કીડીઓમાં પણ તમને જોવા મળશે। Pick out the correct synonym for adaptness from the following। Pick out એટલે પસંદ કરો, ઉવાળો, લગો। Correct એટલે સાચું, synonym એટલે સમાનાર્થી, adaptness કુશળતા, એના માટે from the following નીચેનામાંથી। એમાં intelligence એટલે બુદ્ધિશાળી, attachment એટલે જોડાણ, અને expertise એટલે નિપુણતા, પ્રાવીણ્ય। તો જવાબ છે the synonym સમાનાર્થી for adaptness is expertise, અને બંનેનો અર્થ નિપુણતા, કૌશલ્યવાન એવો અર્થ છે એ થશે। હવે પછી એ આપણે આ જે કીડીઓ વિશેનો પાઠ છે એમાં અલગ અલગ 3-4 જાતની કીડીઓ છે। ડોમેસ્ટિકેટેડ કાઉ છે, ફાર્મિંગ કાઉ છે, અને સાથે સાથે મોસ્ટ ફિરોશિયસ જે જંગલી કીડીઓ છે એના વિશેનો પણ એ અભ્યાસ આપણે આગળ કરીશું।